ખબરોમાં આગળ વધીએ જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢ મનપાની સામાન્ય સભામાં મીડિયા કવરેજ મુદ્દે હોબાળો થયો હતો। મીડિયાને એક જ સ્થળે બેસીને કવરેજ કરવાનો આદેશ આપવામાં આવતા જૂનાગઢના તમામ મીડિયાએ સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો હતો। મીડિયાના સમર્થનમાં વિપક્ષના 11 નગરસેવકોએ પણ વોકઆઉટ કર્યો હતો। મીડિયા કવરેજ પર પ્રતિબંધ મુકાતા વિવાદ સર્જાયો છે અને સામાન્ય સભા દરમિયાન પત્રકારો તથા વિપક્ષના નગરસેવકો એકત્રિત થયા હતા। તો આપણે જણાવી દઈએ કે જૂનાગઢ મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો। મીડિયાના લોકોએ બહિષ્કાર કર્યો હતો। મીડિયા કવરેજના આદેશથી વિવાદ સર્જાયો હતો। સાથે આપણે જણાવી દઈએ આ કવરેજ ના કરવાથી હોબાળો થયો હતો। મીડિયાએ સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો હતો। તો આ મામલે કોઈક જાણકારી સામે નથી આવી છે કે બહિષ્કાર કેમ કરવામાં આવ્યા હતા। વિપક્ષના 11 નગરસેવકોએ પણ મીડિયા કવરેજ ના થતા વોકઆઉટ કર્યું હતું। મીડિયા કવરેજનો આદેશથી વિવાદ સર્જાયો હતો। સાથે આપણે જણાવી દઈએ કે જૂનાગઢની આ ખબર સામે આવી રહી છે, જ્યાં જૂનાગઢ મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો। મીડિયાએ સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો છે। તો આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ જૂનાગઢથી અમારા સંવાદદાતા ફોનલાઈન ઉપર ભાવિક જોશી જોડાઈ ચૂક્યા છે। ભાવિક, જે રીતે જૂનાગઢ મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો અને મીડિયાએ સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો હતો, આ બહિષ્કાર શા માટે કરવામાં આવ્યો છે? જી કોમલ, બિલકુલથી જણાવું તો જે રીતે વાત કરવામાં આવે, છેલ્લા 22 વર્ષથી જૂનાગઢની અંદર મહાનગરપાલિકાનું શાસન છે। તમામ જનરલ બોર્ડની અંદર મીડિયાને કવરેજ કરવા માટેની છૂટ આપવામાં આવે છે, પરંતુ આજે જ્યારે જનરલ બોર્ડની અંદર મીડિયા ગયું ત્યારે મીડિયાને કીધું કે તમારે એક જ સ્થળે બેસી અને માત્ર કવરેજ કરવાનું છે। કોઈ પણ પોતાના પ્રશ્નો રજૂ કરતા હોય, વિપક્ષ હોય કે શાસક હોય, કોઈ પણ પોતાના પ્રશ્નો રજૂ કરે તે કવરેજ કરવાની થઈને ના પાડતા જ મીડિયાએ છે તે જે જનરલ બોર્ડ છે તે સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો હતો। તેની સાથે વિપક્ષને આ બાબતની જાણ થતા વિપક્ષ પણ મીડિયાની સમર્થનમાં આવ્યું હતું ને તેમણે પણ વોકઆઉટ કર્યું હતું ને અત્યાર સુધી એટલે કે બપોરના 3 વાગ્યા સુધી કમિશનર કચેરીની બહાર બેસી અને ધરણા પ્રદર્શન પણ કર્યા હતા। અંતે કમિશનર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે કાયદાકીય રીતે થતું હશે તે પ્રમાણે અમે કરીશું, પરંતુ મીડિયા અને વિપક્ષ દ્વારા એવી માગણી કરવામાં આવી છે કે આગામી સમયની અંદર મેયર જે છે તે મીડિયાની માફી માંગે અને જનરલ બોર્ડની અંદર કવરેજ કરવા માટેની એક બાજુ નિમંત્રણ આપે છે તો બીજી તરફ જે પ્રતિબંધો મૂકે છે તેના પર છૂટછાટ આપવામાં આવે, પહેલા જે રીતે થતું હતું તે પ્રમાણે કરવા દેવામાં આવે અને હવે બીજું જનરલ બોર્ડ બોલાવવામાં આવે તેવી વિપક્ષ અને મીડિયાએ સંયુક્ત રીતે માગણી કરી છે। જી ભાવિકજી, જે રીતે તમે જણાવી રહ્યા છો કે હવે મીડિયા માંગણીઓ કરી રહ્યા છે કે તેમને જનરલ બોર્ડની મિટિંગમાં આવવામાં આવશે અને ઘણી બધી એવી માંગણીઓ છે, તો શું લાગી રહ્યું છે હવે બોર્ડ તરફથી કયા પ્રકારના સોલ્યુશન કાઢવામાં આવશે? જી ચોક્કસથી, જે રીતે ડેપ્યુટી કમિશનર સાથે વાત થઈ છે તેમણે કહ્યું છે કે આ બાબતે સુખદ સમાધાન લઈ આવવામાં આવશે। આગામી હાલમાં ઇમરજન્સીમાં જે મેયર છે તેના પુત્રની તબિયત ખરાબ થતા તેઓ હોસ્પિટલ ગયા હતા, પરંતુ અધિકારીઓ પદાધિકારીઓ સાથે બેસે આ મામલે આગામી દિવસોની અંદર ટૂંક જ સમયની અંદર જે છે તે સુખદ સમાધાન લઈ આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે। પરંતુ વિપક્ષ દ્વારા પણ મીડિયાને કહેવામાં આવ્યું છે કે આ જે બંધારણના નિયમ મુજબ સંસદ હોય, રાજ્યસભા હોય, વિધાનસભા હોય, કોઈ પણ છે તે લાઈવ પ્રસારણ થતું હોય તો મીડિયાનો જે હક છે તે છીનવવાની જે કોશિશ થતી હોય છે તેને અમે પરત અપાવીને રહેશું તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે। હવે આગામી દિવસોની અંદર મેયર શું કરે છે તે જોવું રહેશે। અધિકારી પદાધિકારીઓ સાથે મળી અને મીડિયાને જે રીતે આજે જે ગેરવર્તન થયું છે મીડિયા સાથે તેનું આગામી દિવસોમાં કઈ રીતના નિવારણ લેવામાં આવે છે તેવું જોવું રહેશે। જી ભાવિકજી, જે રીતે તમે જણાવી રહ્યા છો કે તમે લોકો મીડિયા જે લોકો હતા, સંવાદદાતા અને જે પણ ત્યાં પહોંચતા હતા મીડિયાવાળા, તે લોકોને ના પાડવામાં આવી હતી, જે બાદ બહિષ્કાર કરવામાં આવ્યો હતો, પરંતુ એ ખબર શું છે, એ લોકોએ ના કેમ પાડી હતી બોર્ડ મિટિંગમાં આવવાથી? જે રીતે અગાઉ જ્યારે જનરલ બોર્ડ મળતા હોય છે ત્યારે મીડિયાને ઇન્વિટેશન આપવામાં આવતું હોય છે, ત્યારે આજે હું પોતે જ્યારે કવરેજ કરતો હતો ત્યારે પીઆરઓ તરફથી જણાવવામાં આવ્યું કે સેક્રેટરી સાહેબની સૂચના છે કે તમારે એક જ સ્થળે બેસીને કવરેજ કરવાનું છે। બીજા જ્યારે વિપક્ષ જ્યાં સામેની સાઈડ બેઠા હોય ત્યાં આપણે જે મીડિયાની ગેલેરી છે ત્યાંથી કવરેજ ન થઈ શકતો, એટલે મીડિયા કોઈ પણ વિપક્ષ હોય, અધિકારી જવાબ આપતા હોય કે શાસક પક્ષના કોઈ પણ કોર્પોરેટર હોય
તેનું કવરેજ કરવા માટે ઊભા થઈને જતા હોય છે, તે ઊભા થઈને જવા દેવાની ના પાડવામાં આવી, તેને લઈ અને આ બહિષ્કાર આજે કરવાની મીડિયાને ફરજ પડી હતી. જી ભાવિક, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.